હેલો એવરીવન, આજનો મારો ફેવરેટ ટોપિક છે એ છે ફિલ્મ મેકિંગ ઉપર, ઇમોશન ઉપર. લાઈક એવું કહેવામાં આવે છે કે ઇફ યુ જો ગુડ સ્ટોરી હોય ને, જે સારી સ્ટોરી હોય એ ઓલ ઓવર વર્લ્ડ માટે બેસ્ટ સ્ટોરી, ગુડ સ્ટોરી. વાય? કેમ કે એન ધી એન્ડ વી આર ઓલ ધ હ્યુમન બિંગ. બધાની અંદર ઇમોશન છે, મારી અંદર ઇમોશન છે, તમારી અંદર ઇમોશન. તો જો હું સારી રીતે અથવા તમે સારી રીતે એક સ્ટોરી લખી શકો જ્યાં કેરેક્ટર બિલ્ડ થાય, ઇમોશન કનેક્ટ થાય, લોકોને રિલેટેબિલિટી લાગે, તે વસ્તુ બહુ વાયરલ થાય એમ. લાઈક મેં મારા બિઝનેસમાં કરેલી છે. મેં ઘણી એવી સ્ક્રિપ્ટો લખેલી છે જ્યાં મેં લોકોને ફિયર પણ ફીલ કરાવેલું છે, ફિયર ઓફ મિસિંગ આઉટ છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું મેં કરેલું છે કે લોકો પાસે મેં સ્ક્રિપ્ટ પણ એવી લખાયેલી કે જ્યાં મેં એ લોકોને સ્ટોરી થ્રુ કનેક્ટ કર્યા હોય અને ઇટ્સ ગુડ ફોર મી એમ. અને મારી પાસે ઘણી એવી સ્ટોરીઝ છે જે મને લાગે છે કે ફ્યુચરમાં ઘણી ગ્રો થશે. સેમ વિથ ધ થિંગ ધેટ જે આપણે શું કહેવાય બિઝનેસમાં છે. તો બિઝનેસ મને ઘણું બહુ ગમે. બિઝનેસમાં એ જે મેરા પેરામીટર છે બ્રાન્ડિંગના, માર્કેટિંગના, એ બહુ મસ્ત છે. જો તમારે એ કરવું હોય તમે કરી શકો એમ. ઇટ ઇઝ વેરી ગુડ. એ કીધું મૂવીઝમાં રહેતા તમને કઈ મૂવીઝ ગમે છે? મૂવીઝમાં મને ગમે છે હાય નાના. હાય નાના શા માટે ગમે છે? કેમ તે હાય નાના મેં જોયું ત્યારે મને એ માટે ગમ્યું કેમ કે બાય નેચર હું બહુ ઇમોશનલ છું એમ. કે મને જે રીતના બધું હારે મારો જે ટાઈમ સ્પેન્ડ થયો હતો, આઈ વોઝ ફીલ દેટ સી વોઝ માય ચાઇલ્ડ. તો એ જે એક્સપિરિયન્સ છે ને ખતરનાક લેવલનો છે. તો એ એક્સપિરિયન્સ અને એ ઇમોશનાલિટી મારી અંદર છે. એ મેં મૂવી જોયું તો એમાં સેમ એ રીતનું જ હતું, એકદમ ઇમોશનલ થયું. તો એવું જ સેમ મૂવી મેં લખ્યું છે મામા ભાણેજ. તો એમાં કેવું થાય કે એક બેન ભાઈ હોય, તો છોકરો નાનો હોય, એનો ભાઈ નાનો હોય અને એ ભણતો હોય. એની બેન હોય એ એના કરતાં મોટી હોય 5-6 વર્ષ. તો પછી એની બેનને કોઈ છોકરો ગમે, લવ મેરેજ કરવા હોય પણ કરે એ વસ્તુ અલાઉડ નથી. તેને ભાગીને લગ્ન કર્યા અને આ લોકોએ એની ફેમિલી કે બોલાવતા જ નહીં એમની સાથે, કે હવે રિશ્તો જ કટ કરી નાખ્યો. પણ એની બેન ઉપર એનો બંને બી બહુ પાટા પાડતો, બહુ ખતરનાક લેવાય. અને એની વાતની આના ભાઈને ખબર પડી કે ભાઈ આ લેવલે બધું હદની પાર થાય છે એમ. અને બંને ફૂલ પીને ગમે ત્યારે ગમે એમ કરતો. તો એકવાર એ ફૂલ ડ્રિંક હતું એનું બનેવી અને એની બેન અને એની ભાણેજને લઈને જતા હતા. તો ફૂલ સ્પીડમાં ગાડી આવી ગઈ. ઓલી ના પાડે કે રહેવા દે, ધીમે હાક ધીમે હાક. પણ નહીં, આને ફાસ્ટ રાખવી છે ગાડી. ફાસ્ટ ગાડી આવી ગઈ, રસ્તામાં ગાય આવી. તો એ લોકોનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું તો એનો ઘરવાળો તો મરી જ ગયો, પણ એની બેન અને એનો ભાણેજ એ બંને કોમામાં જતા રહ્યા. તો એની બેન પણ બિચારી જતી રહી. અને ભાણેજને કોણ સાચવે?